આ આશા ક્યાં છે? હજુ જાગી નથી? એ ઘોરે છે હજુ. પણ આ સવારના 8 વાગ્યા, હવે ક્યાં સુધી આમ ઊંઘવાનું હોય? કોણ જગાડવા જાય એને અત્યારમાં? અને એ પણ એની મરજી વગર. અત્યારમાં જો એની મરજી વગર જગાડો ને એટલે તરત ગુસ્સો કરે છે. સાચું કહું ને તો આ છોકરીને તે જ બગાડી છે. તારા કારણે જ આ છોકરી એટલી બધી માથા પર ચડી ગઈ છે. હા, હવે બધો આરોપ નાખો મારા પર. હા, તો આની જવાબદાર પણ તું જ છો. આ છોકરીએ જેમ કીધું ને એમ જ તે કર્યું. સાચું કહું ને તો આ છોકરી વંઠી ગઈ છે, વંઠી. અરે સાસરે જશે ને તો કોઈ સંઘર્ષે નહીં આને. કાંઈ વાંધો નહીં, આપણે રોહન કુમારને છે ને ઘર જમાઈ તરીકે લાવી દઈશું. રોહન ઘર જમાઈ તરીકે ક્યારેય નહીં રહે, કારણ કે એ છોકરો સ્વમાની છે. અને છતાં પણ અખતરો કરવા માટે મેં એને નોકરીના બહાને અહીંયા રહેવા બોલાવ્યો છે. હવે જોઈએ છે શું થાય. શું રોહન કુમાર અહીંયા રહેવા આવવાના છે? હા, જો આ યાદ કરતાની સાથે જ આવી ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. બેસો. રોહન કુમાર, સારું કર્યું તમે અહીંયા રહેવા આવી ગયા. મમ્મી, અમારા પપ્પાનો રોજ મને ફોન આવતો હતો કે હવે કંપનીનો વહીવટ એમના એકલાથી નથી સંભાળાતો, એટલે તમે આવી જાઓ. એટલે મને થયું કે બીજાની કંપનીમાં નોકરી કરવી એના કરતાં ઘરની કંપનીમાં જ કામ કરું તો વધારે સારું. હર્ષાબેન, તમે આશાને જગાડો ને. હું જગાડવા ગયો ને તો મને અપશબ્દ બોલે છે. રોહન કુમાર, તમે એમ સમજો કે તમારી નોકરી આજથી જ શરૂ થઈ ગઈ છે, એટલે હવે આશાને તમે જ જગાડવા જાઓ. ને જરૂર પડે ને તો ખખડાવીને જગાડજો. હા પપ્પા. આશા બેટા, હવે ઉઠ. આમ જો, ઘડિયાળમાં સવારના 9 વાગ્યા છે. સાલા બુઢા, તને કેટલી વાર કહ્યું છે કે તારે મને જગાડવા નહીં આવવાનું. મારી મરજી હશે ને ત્યારે જ હું જાગીશ, પણ નહીં, તારે તો ડિસ્ટર્બ કરવા આવવું જ પડે. હવે અહીંયા ઊભો ઊભો જોવે છે શું? ચાહીથી સુવા દે મને. બસ આશા, બોલવામાં જરા ભાન રાખ. તું એ નહીં ભૂલતી કે આ કાકા એ તારા બાપની ઉંમરના છે. ઓહો, તો તું આવી ગયો એમ ને આ ડોહાની વકાલત કરવા? હું અહીંયા કોઈની વકાલત કરવા નથી આવ્યો, પણ તને સીધા રસ્તે લાવવા આવ્યો છું. રોહન પ્લીઝ, તું છે ને અત્યારમાં મારું માથું ના ખાતો, નહીતર મારાથી પણ તને કઈ બોલાઈ જશે. અને ડોસા, તું હજી અહીંયા ઊભો છે? જા, મારું બ્રશ અને ટૂથપેસ્ટ લઈ આવ. નહીં કાકા, આજથી આશાનું બ્રશ અને ટૂથપેસ્ટ તમે નહીં આપતા. તું જાતે ઊભી થા, તારા બાથરૂમમાં જા ને તારી જાતે તારું ટૂથબ્રશ કરી લે. ચલો કાકા, આજથી આને અહીંયા બેડ પર સૂતા સૂતા કંઈ જ નથી આપવાનું. ચલો. હવે આશા ટાઈમે જ ઊભી થઈ જાય છે, તું જો. હા, આજકાલ તમારા ચહેરા પર એક ખુશી બહુ દેખાય છે. હો. હા, જમાઈ મળી ગયો ને, એમ કામનો છોકરો છે. હા, એના લીધે જ તમારા ચહેરાની ખુશી બદલાઈ ગઈ છે. હું શું કહું તમને, આ રોહન કુમાર આપણી કંપનીમાં સેટ તો થઈ ગયા ને? હા, રોહન હોનાર છોકરો છે. આવતાની સાથે કંપનીનો બધો જ વહીવટ સંભાળી લીધો. કંપનીનો વહીવટ ભલે સોંપ્યો, પણ બેંકનો વહીવટ તમારા હાથમાં જ રાખજો, કારણ કે કોઈના પર બહુ વિશ્વાસ નહીં કરવાનો. હવે આ તું કેવી વાત કરે છે? આ રોહન થોડો કોઈ અજાણ્યો છે, આપણો જમાઈ છે. અરે આપણો દીકરા બરાબર છે, અને હું મારા દીકરા ઉપર વિશ્વાસ ન મૂકું તો કોની ઉપર મૂકું? અત્યારનો જમાનો એવો છે ને કે કોઈના પર વિશ્વાસ ના મુકાય. એ પછી છો ને ઘરનો જમાય જ હોય. કોની દાનત ક્યારે બગડે કોને ખબર. પણ મેં તો રોહન ઉપર બધો ભરોસો મૂકી દીધો છે.
હા, આપણી કંપનીની પાવર ઓફ એટર્ની પણ મેં એને સોંપી દીધી છે. શું પાવર ઓફ એટર્ની તમે રોહનના નામે કરી? હા, મેં રોહનને સંપૂર્ણ અધિકાર આપી દીધો છે, એટલે હું ચિંતા મુક્ત. મારે બસ બેઠા બેઠા કંપનીના પેપર ઉપર સાઇન જ કરવાની હવે. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા આ ફાઇલમાં સાઇન કરી દો ને. લાવ. અરે પણ પેલા વાંચો તો ખરા કે આ કાગળમાં શું લખ્યું છે. હવે એમાં વાંચવાનું શું હોય? આ રોહન કુમાર થોડા કોઈ પારકા છે, આપણા જમાય જ છે. શાંતિ રાખતો. થેન્ક યુ પપ્પા. ચાલો હવે હું નીકળું છું. મારે મોરેશિયસની એક કંપનીની સાથે મીટિંગ છે, એટલે આજે વહેલા જવું પડશે. હા હા, સારું, જાઓ. તમે છે ને સાવ અક્કલના ઓથમીર છો. આ આટલો બધો ભરોસો કોઈના પર ન કરાય. હવે તને આમાં બધી ખબર ના પડે. આ બધી બિઝનેસમાં તારે બધું માથું નહીં માર્યા કરવાનું. ચૂપચાપ બેસ. હા શું એ ડોહા, અમે શું તને હરામનો પગાર આપીએ છીએ? કોઈ કામમાં ઠેકાણું જ નથી પાડતો. કેમ બેનબા, શું થયું છે? હજી સુધી તે મારા ચપ્પલ સાફ નથી કર્યા અને પૂછે છે પાછો કે શું થયું. બેનબા માફ કરજો, મારાથી ભૂલાઈ ગયું. લો હમણાં જ સાફ કરી દઉં છું. હા, હવે ફટાફટ સાફ કર, મારે બહાર જવું છે, મોડું થાય છે. બસ માધુ કાકા. રોહન, આ ચપ્પલ ઉપરથી પગ લે. આ ચપ્પલ 4000 ના છે. તારી જેમ હું કઈ 100-200 વાળા ચપ્પલ નથી પહેરતી. ચપ્પલ ભલે ને તું 4000 વાળા પહેરતી હોય, પણ તારી આ હેસિયત તો તારી 4 પૈસાની પણ નથી. રોહન, તું મારું અપમાન કરી રહ્યો છે. હે, અપમાન તો તું માધુ કાકાનું કરી રહી છે. બિચારા તારા બાપની ઉંમરના વ્યક્તિની પાસે તું તારા સેન્ડલ સાફ કરાવે છે. હા તો શું થઈ ગયું? આ મારા ઘરનો નોકર છે. મારા ચપ્પલ તો શું, મારું થૂકેલું પણ એને સાફ કરવું પડશે. બસ આશા. તારી આટલી હિંમત કે મને થપ્પડ મારી? હા, મેં તને થપ્પડ મારી, અને એ એટલા માટે મારી છે કે તારી અંદર બોલવાની જરા પણ ભાન નથી. તું આટલી મોટી ઉંમરના માણસને તુકારે બોલાવે છે? આશા, ખબરદાર જો આજ પછી માધુ કાકાને તુકારે બોલાવ્યા છે તો. અને હા મધુ કાકા, તમે પણ મારી એક વાત સાંભળી લો. આજથી આ અડિયલ કહે ને એ કોઈ પણ કામ તમારે નથી કરવાનું. હવે હું પણ જોઉં છું કે કેવી રીતે તમને કામ બતાવે છે. ચાલો મારી સાથે. પપ્પા, હું ઓફિસ જાઉં છું. ઉભો રે રોહન, બેસ. મારે તારું કામ છે. બોલો ને, શું કામ છે? તારી એટલી હિંમત કે તે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો? તમારી દીકરી એ મારી થનાર પત્ની છે. એટલે શું થનાર પત્નીને મારવાની? વાંક હોય ને તો મારવી પણ પડે અને વઢવું પણ પડે. ના રોહન, એ તો હું ક્યારેય નહીં ચલાવી લઉં. મારી દીકરી ઉપર હાથ ઉપાડે ને એ તો હું ક્યારેય સહન નહીં કરું. જો મમ્મી, આશા મારી થનાર પત્ની છે, એટલે હું એની સાથે ગમે તે કરું. તમારે મને કહેવાનો કોઈ હક નથી. આશા તારી થનારી પત્ની છે એટલે એનો મતલબ એમ નથી કે તું એની સાથે ગમે એમ વર્તે. અમે દીકરી તને આપી છે, વેચી નથી. મમ્મી, તમે આટલું બધું મને જ કહી રહ્યા છો, એના કરતા 2 શબ્દ તમારી આ દીકરીને કોને
એને સમજાવો ને પહેલા. મારી દીકરીની ભૂલ શું છે? હા, એનો ગુનો શું છે કે હું એને કંઈ કહું? તમારી દીકરીની ભૂલ એ છે કે એના બાપની ઉંમરના વ્યક્તિ એટલે કે માધુ કાકાની સાથે ગેરવર્તન કરે છે, એને તુકારે બોલાવે છે. હા તો શું થઈ ગયું? માધુ કાકા આ ઘરના નોકર છે અને નોકરને છે ને માથે ન ચડાવાય. મમ્મી, માધુ કાકા એક નોકર છે તો શું થઈ ગયું? આખરે એ પણ એક માણસ જ છે ને, એમની પણ કોઈ ઇજ્જત છે ને, એમનું પણ કંઈક સ્વાભિમાન છે. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી તમે કે આશા, જો બેમાંથી કોઈએ પણ માધુ કાકાની સાથે ગેરવર્તન કર્યું છે ને તો હું એ સહન નહીં કરી લઉં. સમજી ગયા ને તમે બંને? સવારમાં મારી સાથે આ મગજમારી નહીં કરવાની. ચાલો પપ્પા, હું ઓફિસ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હું તમને કહી દઉં છું, હવે છે ને આ માણસ મને મારા ઘરમાં 1 સેકન્ડ પણ નહીં ચાલે. સાંજે આવે ને એટલે એને કહી દેજો કે એના લબાચા લઈને નીકળી જાય. હા, અને મારે પણ એની સાથે સગાઈ નથી રાખવી, નથી કરવા લગ્ન મારે એની સાથે. મધુ કાકા, હા બેટા. કેમ તમે આમ બેઠા છો? કામ કરીને થાકી ગયા છો? હા બેટા, આ શરીર હવે ગરડું થઈ ગયું ને એટલે કામ નથી થતું, બહુ થાક લાગે છે. તો પછી તમે આ કામ મૂકી કેમ નથી દેતા? અને હા, તમારે આ ઉંમરે પણ કામ કરવાની શું જરૂર છે? બેટા, કામ ન કરું તો શું કરું? ખવડાવે કોણ મને? કાકા, તમે આવું કેમ બોલો છો? તમારે કોઈ સંતાન નથી? બેટા, મારો દીકરો તો નથી, પણ એક ઓરમાઈ દીકરી છે. ઓરમાઈ દીકરી છે તો પછી તમારી દીકરી તમને એની સાથે નથી રાખતી? અરે બેટા, એની સાથે જ રાખે છે, નોકર બનાવીને રાખે છે મને એના ઘરમાં. એટલે તમે કોની વાત કરો છો? મારા સાસુની? હા બેટા, હું તારા સાસુની જ વાત કરું છું. એ જ મારી ઓરમાઈ દીકરી છે અને બીજી પત્નીની દીકરી છે. અને જ્યારે મારી પહેલી પત્ની મરી ગઈ ને ત્યાર પછી મેં બીજા લગ્ન કર્યા હતા અને એ પત્ની હર્ષાને સાથે લઈને આવી હતી. જોકે હર્ષાને હું પહેલેથી જ નહોતો ગમતો અને એની બાપ તરીકેનો સ્વીકાર મારો ક્યારેય નથી કર્યો. પણ હા, એટલી એની મહેરબાની જરૂર કે મને એને આ ઘરમાં ભલે નોકર બનાવીને રાખ્યો પણ એના ઘરમાં આશરો આપ્યો અને મારો ગુજારો ચાલે છે બસ. પપ્પા, આ જુણેજા કંપનીના એગ્રીમેન્ટની ફાઇલ છે, એની સાથે આપણી ડીલ ફિક્સ થઈ ગઈ છે. તમે અહીંયા સાઇન કરી દો ને એટલે આપણે માલ સપ્લાય ચાલુ કરી દઈએ. ઓકે. લે બેટા. હું જાઉં છું. 1 મિનિટ રોહન, મારે તારી સાથે વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? હું મારી દીકરીની સગાઈ તારી સાથે તોડી નાખવા માંગુ છું. પણ હું તમારી દીકરી સાથે મારી સગાઈ તોડવા નથી માંગતો. મેં કઈ મારી દીકરીના લગ્ન તારી સાથે કર્યા નથી કે તું તારી મનમાની ચલાવીશ. અત્યાર સુધી તો ઠીક છે, પણ હવેથી હું આ ઘરમાં મારી જ મનમાની ચલાવીશ. તમને બધાયને હું મારા જ ઈશારે નચાવીશ. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે આ કોઈ
કંપનીના એગ્રીમેન્ટની ફાઇલ નથી, પણ તમારા ઘર અને કંપનીના દસ્તાવેજની ફાઇલ છે. એટલે આ તમારું ઘર અને કંપની એ બધું જ આજથી મારા નામે છે. સાલા હરામખોર, તે અમને બધાને અંધારામાં રાખી અમારું ઘર અને કંપની છીનવી લીધી. આટલો મોટો દગો આપ્યો. મમ્મી, હું આ ઘર અને કંપનીનો માલિક છું, માટે આ ઘરમાં હવેથી હું કહીશ ને એમ જ થશે. ચાલો બંને માં દીકરી ઊભા થાવ. ચાલો ઊભા થાવ જલ્દી. અરે પણ આમ સામું શું જુઓ છો મારી? ચાલો ચાલો ઊભા થાવ. અને હા, આજથી આ ઘરનું કામ માધુ કાકા નહીં, પણ તમારે બંને માં દીકરીએ કરવાનું છે. ચાલો ચાલો ઉઠો જલ્દી અને ઘરનું કામ કરવા લાગો. ચાલો ચાલો ઉઠો હવે અને ઘરનું કામ મળો કરવા. અરે ઊભા થાવ ને હવે, કે મુહૂર્ત જોવડાવવાનું છે હજી. શું કામ? હું કયા ઘરનું કામ નથી કરવાની? મમ્મી કહી દો એને. તું તો શું, તારી માં પણ આ ઘરનું કામ કરશે. હા, ચાલો ચાલો ઘરના કામે લાગી જાઓ. અને જો કામ ન થતું હોય ને તો ચૂપચાપ આ ઘરમાંથી બહાર નીકળી જાઓ, કારણ કે આ ઘર આજથી મારું છે. સમજી ગયા તમે? ચાલો ચાલો ને હવે, શું મોટા જુઓ છો ક્યારના? આમ ધીમે ધીમે નહીં, કંઈક હાથ ચલાવો ને જોરથી. અને તું ત્યાં શું કરે છે? આમ સારી રીતે જલ્દી કામ બંને કરવા. જલ્દી તારું. અહીંયા છે હજી. હો, કરો સાફ અહીંયા. કેમ થયું પપ્પા? મા દીકરી સરખી રીતે કામ તો કરે છે ને? હા, સીધા દોર કરી દીધા હો. બાકી જોવો તો ખરા કેવા કેવા ખેલ થાય છે. શેઠ સાહેબ, તમારા માટે ચા નાસ્તો બનાવી લઉં? 1 મિનિટમાં તો કાકા, તમારે આજથી ચા કે નાસ્તો કંઈ જ નથી બનાવવાનું. એ બધું જ પેલી આશા બનાવી નાખશે. માટે એક કામ કરો, તમે આશાને જ બોલાવી લાવો. જાઓ. ખોટી લપ શું કામ કરે છે? હું જ ચા નાસ્તો બનાવી લાવું છું. નહીં કાકા, આજથી આ ઘરનું બધું જ કામ તમારે નથી કરવાનું. એ કામ આ માં અને દીકરી બંને કરશે. માટે જાઓ, બોલાવી લાવો તમે એને. હા. બોલ, શું કામ છે તારે? આશા, અમારા બધા માટે ચા ને નાસ્તો બનાવી લાવ. જા. ચા નાસ્તો? અને હું કઈ નથી બનાવવાની. હું કઈ તારા બાપની નોકર નથી. આશા, પહેલા તો તું તારી આ જીભને તારી લગામમાં રાખ, નકર જીભ ખેંચી નાખીશ. અને બીજી વાત, આજથી આ ઘરના બધા જ કામ તારે અને તારી માએ જ કરવાના છે. જો હાકે ના કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. સમજી ગઈ ને? જા, ચૂપચાપ ચા નાસ્તો બનાવી લાવ. એક તો આ ચા બનાવતા પણ નથી આવડતી. ખબર નહીં ખાંડ પેલા નાખવાની હોય કે ચા. મારે શું, હું તો બનાવું છું. ખાંડ પેલા નાખું કે ચા? ખાંડ.
હવે દૂધ ક્યારે નાખવાનું? મારે શું, હું તો બનાવું છું જેવી આવડે એવી. પીવી હશે તો પીશે, નહીં તો કાંઈ નહીં. હજી સુધી ચા કેમ નથી બનાવીને લઈને આવી? આટલી બધી વાર લાગતી હશે ચા બનાવવામાં? આ શું, આટલી બધી વાર લાગે? હે, લાવો હવે જલ્દી. લ્યો પપ્પા ચા. લ્યો અંકલ, તમે પણ લઈ જાઓ. ઓ, ક્યાં ઉપડી તું? અહીંયા જ ઊભી રહે. જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી અહીંયા જ ઊભી રહે છે. આ શું બનાવ્યું છે? હે, આ છે શું? જિંદગીમાં કોઈ દી ચા બનાવી છે તે? હે, એક કામ કરતો, આ બધી ચા પાછી લઈ જા ને ફરીથી બનાવી લાવજા. બેટા હવે છોડને બધું જે હોય એ ચલાવી લે. હવે કાંઈ ચલાવી નથી લેવાનું પપ્પા. હવે તો આ લોકોને સમજાવવાનું છે. જા, આ બધી ચા ફરીથી બનાવી લાવ અને સારી બનાવજે પાછી. સામું શું જુએ છે? જાને હવે જાઉં છું. ચા બનાવતાય નથી આવડતી અને કઈ શીખવું છે કે નહીં તમે લોકોએ? કેમ આમ બેઠી બેઠી પગ દબાવે છે? પગ દુખે છે? આ તાટિયાની કડી થઈ ગઈ છે. આ પેલો તમારો હગલો છે ને એટલું કામ કરાવે છે ને કે જાણે હું તો આ ઘરની નોકરાણી હોઉં. હા, પણ હવે શું કરીએ? આ દેવાંગે દગો કરીને આપણી બધી મિલકતને પ્રોપર્ટી પડાવી લીધી છે. આપણે એના હાથ નીચે દબાઈ ગયા છીએ, એટલે જેમ કહે ને એમ આપણે કરવું જ પડે. આ બધા માટે તમે જ જવાબદાર છો. ભૂલ તમારી જ છે. મેં ઘણી વાર તમને ના કહ્યું હતું કે કોઈ પણ પેપરને જોયા વગર સહી ન કરો, પણ ના, તમને તો એના પર આંધળો વિશ્વાસ હતો. હવે જોયું આ તમારા વિશ્વાસનું શું પરિણામ આવ્યું. હવે ભાઈ, મને થોડી ખબર હતી કે રોહન આપણો જમાઈ થઈને આપણી સાથે દગો કરશે. હા, તો હવે તો ખબર પડી ગઈ ને. શું કાઢી લીધો કાંદો? અરે વિચાર કરો, તમે એક કંપનીના માલિક હતા અને તમારી હાલત એ નોકર જેવી કરી નાખી છે. હશે, હવે આપણા નસીબમાં આવું જ લખ્યું હશે તો બીજું શું કરવાનું? આ નસીબમાં લખાયું નહોતું, તમે આપણા નસીબ લખ્યા. હાથે કરીને બિલાડીને દૂધ બતાવ્યું. હવે છે ને તમારા સગલાને કહો, સમજાવો કે આપણું ઘર અને કંપની પાછી આપી દે. પાછું આપી દે? શું જોઈને તું બોલે છે? હવે એ થોડું પાછું આપે? ભૂલી જવાનું બધું. તો પછી એને કહો કે ઘરમાં એક કામવાળી રાખે. અમારા અને આશાથી ઘરના કામ નથી થતા. ટાંટિયા દુખવા માંડ્યા, શરીરનું વજન ઓછું થતું ગયું. ભગવાન, રોયાએ શું હાલત કરી દીધી છે મારી છોકરીની. બિચારી કેવી થઈ ગઈ છે, અડધી થઈ ગઈ છે મારી છોકરી. મારી દીકરીએ કોઈ દી સડીના 2 કટકા નથી કર્યા. એની પાસે ઘરનું બધું કામ કરાવે છે નાલાયક હરામખોર. જાણે એના બાપની રાખેલી અમે કામવાળીઓ ન હોય એમ. થાકી ગયા લાગો છો બંને, નહીં? શું કરો છો અહીંયા? બંને આરામ કરો છો? દેખાતું નથી? અને આરામ ન કરીએ તો શું કરીએ? માથા પછાડીએ. આ બાજુના રૂમમાં માધુ કાકા સૂતા છે. એમની તબિયત આજે જરા ખરાબ છે, માટે બંને ઊભા થાવ ને એમની સેવા કરો. પગ દબાવો જાવ એમના. શું? અમે નોકરના પગ દબાવીએ? જા જા, હવે જતો હોય તો
એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. અરે તમે તો શું, તમારો બાપ પણ એમના પગ દબાવશે. ચાલો ઊભા થાવ ને, એમની સેવા કરો. મેં તને કીધું ને એ ક્યારેય નહીં બને. ઓહો હો હો હો, એવું છે એમ? એવું નહીં બને. આજ સુધી તો મેં તમારી પાસે ખાલી ધાક ધમકીનો જ ઉપયોગ કર્યો છે, પણ જો હવે જરૂર પડી ને તો લાકડીનો ઉપયોગ કરતા પણ હું ખચકાઈશ નહીં. મમ્મી ચાલ ચાલ આપણે મધુ કાકા પાસે જઈએ, એ બિચારા બીમાર છે. ચાલ ચાલો ચાલો ચાલો, ઊભા થાવ જલ્દી, ચાલો. ચાલ બેટા, નહીતર આમ હું આપણને જંપીને બેસવાય નહીં દે. શું બોલ્યા? ચાલો ચાલો. કઈ નહીં, ઉતરવા તો દે. ચાલો ને જલ્દી. માધુ કાકા, તમારી તબિયત બરાબર નથી ને? લાવો અમે તમારા પગ દબાવી આપીએ. ના બેટા, એની કાંઈ જરૂર નથી. ના ના, એમ કેમ કઈ જરૂર નથી? આ તમે કેટલી સેવા કરી અમારી, તો અમારે તમારી સેવા કરવી પડે ને. હા બેટા, હું જ્યાં સુધી ન કહું ને ત્યાં સુધી પગ જ દબાવતા રહેજો. ને હા, એ પેલા જો બેમાંથી કે ઊભા થયા છો ને તો વારી પડી જશે તમારી. હા, સમજી લેજો. લો શેઠ શાહ. મધુ કાકા, તમે ચા લઈને એક કામ કરો, બેસો અહીંયા. ના બેટા, હું તમારી સાથે ના બેસી શકું. બોલો. કાકા, કેમ છે હવે તમારી તબિયત? મારી તબિયત હવે થોડીક સારી છે બેટા. અને હા, ડૉક્ટરે તમને જે દવા આપી છે ને એ ટાઈમસર લેતા રહેજો પાછા. હા બેટા, દવા તો હું ટાઈમ જ લઈ લઉં છું, પણ મારે તમારી સાથે થોડી વાત કરવી છે. શું વાત કરવી છે કાકા? બોલો ને, બોલો. બેટા, તું આ બંને મા દીકરી ઉપર આવો જુલમ ન કર, એને માફ કરી દે. કાકા, હું એમના પર કોઈ જુલમ નથી કરતો. એમને તો બસ હું જિંદગીના પાઠ ભણાવું છું. એમની વર્ષો જૂની જકડાઈ ગયેલી રગો એને બસ હું છૂટી કરું છું. બેટા, એ બંને મા દીકરી પૈસાના તોરમાં સકી ગયા છે અને એના મગજમાં પૈસાનો પાવર ભરાઈ ગયો છે, એટલે હવે એ નહીં સુધરે. એટલે જ તો મેં એમની પાસેથી બધું છીનવી લીધું છે કાકા, કે જેથી કરીને એ બંનેનો અહમ તૂટી જાય. પણ બેટા, આપણાથી એને જેવું ન થવાય. મોવું બધું જવા દો અને એને માફ કરી દો. નહીં કાકા, જ્યાં સુધી એમની હેકડી ઉતરી ન જાય ને ત્યાં સુધી હું એમને માફ નહીં કરું. અને હા, તમે હવે ચિંતા ના કરો. હું જે કંઈ પણ કરી રહ્યો છું ને એ બધું જ બરાબર કરી રહ્યો છું. માટે તમે હવે શાંતિથી રહો ને મને મારું કામ કરવા દો. મમ્મી હવે તો હદ થઈ ગઈ છે. પેલા સાલાએ આપણી નોકર કરતા પણ બદતર હાલત બનાવી નાખી છે. તો હવે શું કરવું તું જ કે. સાંભળો, હું શું કહું છું, આપણે બંને અહીંયાથી બીજે કસે મકાનમાં ભાડે રહેવા જતા રહીએ. અહીંયા નથી રહેવું મારે. પણ ક્યાં જઈશું બેટા? મમ્મી
તમને ખબર હોય તો આ શહેરમાં તમારી કઝિન બહેન રહે છે, ત્યાં આપણે થોડો સમય રહેવા જતા રહીએ. અને પછી તો પાછું આપણે અહીં જ આવવાનું છે ને? ના, નથી આવવાનું આપણે અહીંયા આવે પાછું. ત્યાંથી આપણે કોઈ ભાડાનું મકાન શોધી લેશું અને ત્યાં રહીશું. મમ્મી, આ ઘર તો હવે આપણું રહ્યું નથી, તો અહીંયા આવીને શું ફાયદો? તારી વાત સાચી છે બેટા. એમ પણ આ ઘરમાં રહીને પેલા હરામખોરની આપણે ગુલામી જ કરવી છે ને, એના કરતાં તો આપણે ભાડાના ઘરમાં જ સારા. મમ્મી, અત્યારે મોકો સારો છે, ત્યારે બધા સૂઈ ગયા હશે. ચલો આપણે આપણા કપડાં પેક કરીને અત્યારે નીકળીએ. હા સારું, તું બેગ પેક કરી લે. ઓ મેડમ, ક્યાં જાઓ છો તમે બંને? હે? અમારે આ ઘરમાં નથી રહેવું. અમે લોકો આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. જ્યાં સુધી તમને લોકોને હું ના કહું ને, ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી. મારી મરજી વિરુદ્ધ તમારે લોકોએ આ ઘર તો શું, પણ તમારા રૂમની બહાર પણ નીકળવાનું નથી. ચાલો નીકળો અહીંયાથી. અરે પણ અમે તને કહ્યું ને કે અમને આ ઘરમાંથી જવા દે. અમારે આ ઘરમાં નથી રહેવું. નથી જવા દેવું મારે. ચાલો સુઈ જાઓ તમારા ઘરમાં જઈને. જાઓ જાઓ ને જલ્દી. સાસુજી જરા સરખી રીતે, હા, કે ડાઘા ના રહી જાય. એ હળવો હાથ રાખજો, એ ટીવી છે. હળવા હાથે ધીમે ધીમે શાંતિથી કરો. ખબર છે હો મને. અને આશા, તું આ જલ્દી જલ્દી કામ પતાવીને અમારી માટે ચા નાસ્તો લેતી આવજે. જલ્દી જલ્દી હાથ ચલાવ તું. પપ્પા, આપણે આજ સાંજ સુધીમાં મકાન ખાલી કરી નાખવાનું છે. મકાન ખાલી કરી નાખવાનું છે? પણ કેમ? શું? હા, મકાન કેમ? આ ઘર ખાલી કરી નાખવાનું છે? મતલબ એ જ કે આ મકાન મેં વેચી નાખ્યું છે. બીજું શું? અમને પૂછ્યા વગર આ મકાન વેચી નાખ્યું? તમને હું શું કામ પૂછું ભાઈ? આ મકાન તો મેં ક્યારનું મારા નામે કરી લીધું છે. એટલે આ મકાનનો માલિક તો હું છું ને. એટલે હું ચાહું, જ્યારે ચાહું ત્યારે ગમે એને વેચી શકું છું. રોહન, તું આટલી હદે અમારા પર જુલમ ના કર. અમને ઘર-બાર વગરના ના કર. તું કમસે કમ અમારો તો નહીં, પણ મારા પપ્પાનો તો વિચાર કર. ક્યાં જઈશું અમે? મારે કોઈનો જ વિચાર નથી કરવાનો અને મને કોઈના પર જરાય દયા નથી. માટે આજ સાંજ સુધીમાં તમે તમારા બિસ્તરા પોટલા તૈયાર કરી નાખો. આપણે સાંજે જ નીકળવાનું છે. સમજી ગયા ને? એ ભગવાન, તે આ કેવા દિવસો બતાવ્યા. એક સમય હતો જ્યારે હું આ ઘરમાં રાણી બનીને રહેતી હતી અને આજે કામવાળીની જેમ કામ કરું છું. તેમ છતાંય હું કામવાળીની જેમ કામ કરીને પણ આ ઘરમાં પડી રહેત. પણ આ દુશ્મને તો મારા માથેથી છત જ છીનવી લીધી. હશે હવે,
જવા દે આ બધું. આપણે જે કરીએ ને એ આપણે ભોગવવું જ પડે. આજ સુધી તે તારા સાવકા બાપને ઘરમાં નોકર બનાવીને રાખ્યો. આ એના જ નિહાકા તને નડ્યા છે. હવે ભોગવો બેઠા બેઠા. હું શું કહું તમને? તમે રોહનને વાત કરો ને, એને કહો ને કે આ ઘર ન વેચે, આપણને આ ઘરની બહાર ન કાઢે, નહીતર આપણે ઘર બહાર વગર રહીશું ક્યાં? જો તું, હું કઈ રોહનને સમજાવવાનો નથી, અને હું રોહનને સમજાવું ને તો એ મારી વાત માને એમ પણ નથી. એટલે ભલાઈ એમાં જ છે કે આપણે આપણા બિસ્તરા પોટલા પેક કરો અને નીકળવાની તૈયારી કરો અહીંથી. રોહન, હજી એકવાર કહું છું, તું અમને આ ઘરની બહાર ન કાઢ. અમે ઘર બહાર વગર ક્યાં જઈશું? અમારે તો જે કંઈ ભૂલ થઈ છે ને, હું એની માફી માંગુ છું. અમારા પર દયા કર. હા રોહન, અમે તારી માફી માંગીએ છીએ અને તને વચન આપીએ છીએ કે હવે પછી અમે બેફામ જિંદગી નહીં જીવીએ. રોહન, હું ઘરનું બધું કામ કરીશ, તું કહીશ ને એમ જ રહીશ, પણ પ્લીઝ તું અમને ઘરની બહાર ના કાઢ. રોહન, મને લાગે છે કે હવે આ લોકોને એમની ભૂલ સમજાઈ ગઈ છે અને આ બંને સુધરી ગયું હોય ને એવું દેખાય છે. એટલે આ બધું જે હોય જવા દે અને આ બધું આપણું નાટક હવે બંધ કર. નાટક? હા, નાટક. હું અને રોહન ફક્ત એક નાટક જ કરતા હતા. આ રોહને મારી પાસેથી આ ઘર અને કંપની જે છીનવી લીધું ને, આ બધું ફક્ત એક નાટક જ હતું. હા મમ્મી, તમને બંને માં દીકરીને સીધા રસ્તે લાવવા અને તમારા બંનેની અકડ ઉતારવા મેં અને પપ્પાએ મળીને જ આ નાટક કર્યું હતું. એટલે તે આ ઘર અને કંપની એ કોઈ વસ્તુ તારા નામે નથી કરી? ના મમ્મી, મેં કઈ જ વસ્તુ મારા નામે નથી કરી, બધું જ તમારું જ છે. બેટા, તે ભલે અમારી સામે નાટક કર્યું, પણ તે અમને અમારી ભૂલનો અહેસાસ તો કરાવી દીધો. મમ્મી, સૌથી મોટી ભૂલ તો તમે તમારા પપ્પાની કરી છે, માટે તમે માફી મારી નહીં, એમની જ માંગો. કારણ કે આટલા વર્ષો સુધી તમે એને તમારા જ ઘરમાં એક નોકર બનાવીને રાખ્યા હતા. બાપુજી, મને માફ કરી દેજો. ભલે તમે મારા સગા બાપ નહોતા, પણ બાપ તો છો ને. મારે આ ઘરમાં તમને ઇજ્જતપૂર્વક રાખવા જોઈએ, એની જગ્યાએ મેં તમને નોકર બનાવીને રાખ્યા. માફ કરી દેજો બાપુજી. કાંઈ વાંધો નહીં બેટા, જે થયું એ બધું જ ભૂલી જાઓ અને બસ મારી તો એવી ઈચ્છા છે કે હવે બધા સંપીને રહો.